નમસ્કાર મિત્રો, ગુજરાત પ્લાન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનો મિત્રો બંજારા પુષ્પક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે મહાવીર સ્વામીના ઉપદેશના બીજા સારની. આપણે મહાવીર સ્વામીના ઉપદેશનો પહેલો સાર વર્ણ વ્યવસ્થાનો વિરોધ જોઈ ગયા વિડીયોમાં. બરાબર, ના જોયું હોય તો જોઈ લેજો. બરાબર, મારા વિડીયો ગમતા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને મિત્ર વર્તુળમાં શેર કરી દેજો. તો આજે આપણે વાત કરીશું મહાવીર સ્વામીના ઉપદેશના બીજા સાર, જેનું નામ છે અહિંસા, અપરિગ્રહ અને સમન્વયકારી દ્રષ્ટિકોણ. મિત્રો, માનવ જીવન માટે ઉપયોગી થનાર અને જીવનમાં સુખી થવા માટે તેમજ વિશ્વ શાંતિ માટે મહાવીર સ્વામીએ આપણને આ ત્રણ સિદ્ધાંતોની ખૂબ જ અમૂલ્ય ભેટ આપી છે. એટલે એમના તરફથી આપણને આ ત્રણ સિદ્ધાંતો ખૂબ જ અમૂલ્ય સિદ્ધાંતો કહી શકાય, જે આપણને ભેટમાં મળ્યા છે, ઉપહારમાં એમને આપ્યા છે. તો એક પછી એક આ ત્રણ મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, બહુ સરસ વાત અહીંયા લખેલી છે કે જો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એક જગ્યા પર નિષ્ક્રિય થઈને બેસી રહ્યા હોત તો આપણને આ ત્રણ દિવ્ય મૂલ્યો ક્યારેય ન મળ્યા હોત. આ ત્રણ જે દિવ્ય મૂલ્યો અત્યારે આપણને મળી રહ્યા છે ને, ક્યારેય આપણને ન મળ્યા હોત. બરાબર, પોતાની આત્માની ઉન્નતિને સમાજ સાથે એક રસ કરી અને તેના પરિપાક રૂપે આપણને આ ત્રણ દિવ્ય મૂલ્યો મળ્યા છે, જે આજે પણ સમાજ માટે એટલા જ ઉપયોગી છે જેટલા પહેલા હતા. મિત્રો, હવે પહેલો જ મુદ્દો છે અહિંસા, જેની આપણે ચર્ચા કરી. બરાબર, હવે મિત્રો, અહિંસાની પ્રતિષ્ઠા દ્વારા તેમને ઉચ્ચ નીચ અને છૂત અછૂતનો જે ભેદભાવ હતો એ દૂર કર્યો. તેમને નોંધ્યું હતું કે આ છૂત અછૂત અને ઉચ્ચ નીચની જે ભાવના તમારા મનમાં છે, જે ભેદભાવ તમારા મનમાં છે, એ જ હિંસાની પરાકાષ્ઠા છે. એ શું છે? હિંસાની પરાકાષ્ઠા છે એમ કે. બહુ સરસ વાત એ કરી છે કે પ્રત્યેક મનુષ્યનો જે અસ્તિત્વ છે એ સમાન ગૌરવવંતું છે. દરેક મનુષ્યનું અસ્તિત્વ છે ભાઈ, બધાનું સમાન કેવું છે? ગૌરવવંતું છે. બધાનું સમાન ગૌરવ જળવાય તો જ અહિંસાની મીઠી બંસરી વાગે એમ કે. બધાનું સમાન ગૌરવ જળવાય તો શું વાગે? અહિંસાની મીઠી બંસરી વાગે એમ કે. બરાબર, વર્ગ શોષણ દ્વારા વર્ગ શોષણ વાળું જે સમાજ છે, વર્ગ શોષણ વાળો પક્ષપાતી જે સમાજ છે, ફરીથી રિપીટ કરું છું, વર્ગ શોષણ વાળો પક્ષપાતી જે સમાજ છે એને અહિંસા ન કહેવાય. એ પક્ષપાતી બન્યું છે? ના, એને પક્ષપાતી બનાવવામાં આવ્યું છે. એટલે આપણે એને ક્યાંયથી અહિંસા કહી શકીએ નહીં. મિત્રો, દલિતોને સમાન ગણી એમને એમના જૈન ધર્મમાં સ્થાન આપ્યું. કોને? મહાવીર સ્વામી. હરિકેશી ચાંડાલને ગળે લગાડીને તેમને અહિંસાનું પૂર્ણ દર્શન કરાયું. એટલું જ નહીં, પરંતુ મહિલાને પુરુષો જેટલા સમાન અધિકાર આપીને તો તેમને અહિંસાનું ઉત્તમ ઉદાહરણ સમાજની અંદર પૂરું પાડ્યું. એમની જે અહિંસાની જે વિચારધારા હતી, અહિંસાવાદી જે વિચારધારા હતી, એ ફક્ત
મનુષ્ય પૂરતી મર્યાદિત નહોતી. તેઓ માનતા કે પ્રાણી માત્ર પણ સમાન જીવ છે. વનસ્પતિઓમાં પણ જીવ રહેલું છે. આ વાત કરી એમને પરસ્પર ઐક્ય, મૈત્રી અને કરુણાને મિશ્રિત કર્યા હતા. કહેવાય ને બાકી. હવે મિત્રો વાત કરવાની છે અપરિગ્રહ. અપરિગ્રહ શબ્દ આપણે સાંભળેલો જ છે, બરોબર? કે ભાઈ આપણી પાસે કહેવાય ને કે એક મોબાઈલ હોય તો ઠીક, પણ જો 10-15 મોબાઈલ પડ્યા હોય ખોટા વાપરતા ન હોય તો ખાલી ખોટો એનો સંગ્રહ નહીં કરવાનો. એ પડ્યા તમને કામ નહીં લાગવાનું તો બીજાને કામ નહીં લાગવાનું. સારું, બીજાને આપણે વેચી દઈએ એ સારું પડે. બાકી દાન નહીં અપાય. અમારે જ્યાં જરૂર હોય. બરાબર? ચાલ આગળ જોઈએ આપણે. હવે સમાજ સાથે ઊંડા સંબંધો અને ચિંતન દ્વારા એમને ખબર પડી કે સમાજની અંદર આર્થિક અસમાનતા અને વસ્તુઓની અતિ સંગ્રહ વૃત્તિ ના કારણે સમાજની અંદર ભેદ પ્રસરશે અને સમાજની જે વ્યવસ્થા છે એ અસમતુલ બનશે. એટલા માટે આવી આર્થિક અસમાનતા દૂર કરવા માટે તેમને અપરિગ્રહનો માનવ સમાજને આદર્શ આપ્યો. શું આપ્યું? અપરિગ્રહનો આદર્શ આપ્યો સંપૂર્ણ માનવ સમાજ. હવે મિત્રો પરિગ્રહના કારણે સમાજની અંદર ઘર્ષણ, કડવાશ, વેરઝેર, બરાબર, સંગ્રહ વગેરે વધશે એવી મહાવીર સ્વામીને ખબર પડી. એમ કહેવાય છે કે અપરિગ્રહ નામક આ આદર્શ મૂલ્યની સ્થાપના મહાવીર સ્વામીએ એટલા માટે કરી કે જેથી સમાજની અંદર ધનની અને વસ્તુઓની મર્યાદા નક્કી થાય. સમાજમાં અમુક વસ્તુઓ માટે અમુક વ્યક્તિ ટળવળે અને અમુક વ્યક્તિઓએ એ વસ્તુઓનો નાશ કરવો પડે, તે પણ એક જાતની હિંસા જ કહેવાય. તમે એમ કહો છો ઘણીવાર કે 3 રૂમનો મકાન, હા મારું સપનું હતું બંગલો બાંધવું, પણ એ નથી વિચારતા કે આ 3 રૂમનો મકાન જેમાં તમે બેઠા છો એ કોઈકનું સ્વપ્ન છે. કોઈક આવું મકાન બનાવવા માંગે છે, તમને તો મળી ગયું છે. વિચારો. બરાબર. અમુક લોકો કેવું કે અમુક વસ્તુ સંગ્રહ કરી રાખે. ભાઈ તમારી પાસે વધારાનો અનાજ છે તો 1-2 મુઠ્ઠી કોઈને દાનમાં આપી દેશો, તમારું શું ઓછું થઈ જવાનું છે? એ નથી સમજાય. આમ અપરિગ્રહ અને અહિંસા એ એક સિક્કાની 2 બાજુ છે અને આ બંને સંયુક્ત હશે તો જ સમાજનો ઉદ્ધાર થશે. એ વાત મહાવીર સ્વામીએ આપણને સમજાવી. હવે ચર્ચા કરીએ સમન્વયકારી દ્રષ્ટિકોણની. બરાબર. બહુ સરસ વાત અહીંયા કરે છે કે મહાવીર સ્વામી જે દીર્ઘ દ્રષ્ટિ છે, બરાબર, એ વૈચારિક મતભેદ જે થતા અને એના કારણે જે સંઘર્ષો ઉભા થતા એનાથી પણ સજાગ રહી હતી. મહાવીર સ્વામીની દીર્ઘ દ્રષ્ટિ વૈચારિક મતભેદના કારણે જે સંઘર્ષ ઉભા થતા એનાથી પણ કેવી રહી હતી? સજાગ રહી હતી. અને એટલા માટે જ તેમણે માનવ સમાજને સમન્વયકારી દ્રષ્ટિકોણની ભેટ ધરી. બરાબર મિત્રો, બહુ સરસ વાત એમને કરી છે કે જો માનવી વચ્ચેના જે મતભેદો છે એને સમજવામાં આવે તો આપસી મતભેદો નિવારી શકાય. આ 2 માનવી છે,
એમની વચ્ચે કયા મુદ્દાને લઈને મતભેદ છે એ જો આપણે સમજીએ તો આપણા આપસી મતભેદો નિવારી શકે. પણ આપણે એવું સમજીએ થોડા. આપણે પેલું આગમાં મસ્ત ઘી નાખવાની મજા આવે તે હળગાવીએ રાખો અને પેલા હળગે રાખો. બરાબર, આગળ સમજીશું. તેમાં સમાજને વિખંડિત થતું રોકી શકાય. બરાબર, સમાજના આ મતભેદ વાળા વલણને પ્રતિપાદિત કરી, માફ કરજો, સમાજના આ મતભેદ વાળા વલણને આત્મસાત કરી તેમને સમન્વયકારી દ્રષ્ટિકોણના સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો. મિત્રો, મતભેદના કારણે આ જે સિદ્ધાંત એમને આપ્યો, અહીંયા મેં એક લાઈન કહેવાય ને કે એક પાળી કૂદી જતો હતો હમણાં. બરાબર, હવે આના કારણે શું થયું તો કે ભાઈ મતભેદને પણ સત્યથી જોવાની દ્રષ્ટિ ખીલી. બરાબર, એમને આજે દ્રષ્ટિકોણ પ્રતિપાદિત કર્યો એના કારણે મતભેદને પણ સત્યથી જોવાની દ્રષ્ટિ ખીલી ઉઠ્યા. હવે અમારી વચ્ચે મતભેદ છે તો કેમ છે? એમણે બહુ સરસ વાત કરી છે કે મતભેદના કારણે ફક્ત સંઘર્ષ થાય એવું નથી. બે વ્યક્તિઓ વચ્ચે મતભેદના કારણે ફક્ત સંઘર્ષ થાય એવું નથી, પણ એના કારણે વિકાસમાં પણ રૂકાવટ આવે છે. ખાસ મારી વસ્તુ મગજમાં રાખજો. જે સંસ્થાની અંદર, જે કોલેજની અંદર, જે શાળાની અંદર બાળકો વચ્ચે, શિક્ષકો વચ્ચે કે પ્રોફેસરો વચ્ચે મતભેદ હશે તેનો ક્યારેય વિકાસ નહીં થાય. આ લખી રાખજો. આગળ જોઈએ આપણે. મહાવીર સ્વામીનો આ સિદ્ધાંત એ સમાજ કલ્યાણની તેમની જે ભાવના છે એનું એક પરમ ઉન્નત શિખર છે. સમાજની અંદર સમન્વયકારી દ્રષ્ટિકોણ હોય તો જ સમાજમાં સુખ, શાંતિ અને સંતોષ રહે છે. બરાબર, બાકી તો તમે ભલા ને હું ભલો. બરાબર, ઉપરના ત્રણેય સિદ્ધાંતોનું પાલન કરી જો માનવી ઉન્નત કાર્ય કરતો જાય, બરાબર, તો તેને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ઉપરના જે ત્રણ સિદ્ધાંતો એમને કીધા એ સિદ્ધાંતોનું તમે પાલન કરતા છો, બરાબર, અને એ સિદ્ધાંતો અનુસાર કાર્ય કરતા છો તો તમને માનસિક શાંતિ મળે છે. બરાબર, સારું કહેવાય. એટલે આ ખરેખર આ કાર્ય આપણે કરવા જેવા છે. અને મહાવીર સ્વામીના મતે સમાજ કલ્યાણ એ જ આત્મ કલ્યાણ, એટલું મહત્વ એમને સમાજ કલ્યાણને આપ્યું છે. મહાવીર સ્વામીની સારી વસ્તુ તો એ કહેવાય કે એ એકાંતવાદી કે નિવૃત્તિવાદી નકારાત્મક જીવન જીવ્યા નહોતા. બરાબર, તો આની સાથે આજના આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. બરાબર, મળીશું ફરી નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને જોતા રહો. ચેનલ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આવજો.